સાથેનો એક્સપિરિયન્સ મેં કહું ને તો એને મળી નહોતી, પહેલા ફોન પર જ વાત થઈ હતી, પણ જ્યારે એને મળીને ત્યારે મને તો મારો સન એના જેવી સરસ મજાની હાઈટ, એનો બોલ, એના જેવો સાથ, એટલે મને અંદર એને જોઉં ને તો મને હંમેશા મારો રીધમ યાદ આવે. અને એ રીતે પણ એને એક મારા આમ દીકરાની જેમ જ એને મારા ઘરને સમજાવવા ઘણી બધી મહેનત કરી. ઘરમાં પોતાની સાથે જ એકદમ એટલું સરસ આમ ફિલિંગ આવે ને કે હા ના બસ સરસ જગ્યા છે આપણી, મજા આવે એ જગ્યાએ શું કહેવાય એમ સારો જ અનુભવ લાગે છે. સોફામાં બેસીએ તો બી સારું લાગે છે. અમારો બેડરૂમ મને સારો વધારે ગમે છે. અને આ ડાઇનિંગ ટેબલની વાત કરું તો મારા સ્ટાફમાં એક જણ એક બેને મારે જસ્ટ ખાલી ફોટો જોયો હતો તો મને શું કે આનો વિડીયો ઉતારીને મને મોકવા જોઈએ કે બહુ સરસ ડિઝાઇન કરેલું છે કે છેક સુધી એને શરૂઆતથી લઈને એન્ડ સુધી એનો સતત સપોર્ટ રહ્યો છે દરેક વસ્તુમાં. દરેક જગ્યાની બધી જ વસ્તુની ચોઇસિંગમાં એને બહુ મહત્વનો ફાળો આપે એની ડિઝાઇનિંગ પણ એવી છે કે જે સ્પેસની સ્પેસ આપણને મળી રહે છે. એ રીતે સરસ મજાની ડિઝાઇનિંગ છે. ડેકોરેટ ડિઝાઇન સારું કર્યું છે, લાઇટિંગમાં ચોઇસિંગ સારી આપી છે. જેની જાતે જ ચોઇસ કર્યું છે. અમે બધી એના પર છોડી દીધું. એને પોતાનું કામ કરતો ને એવું માનીને જ્યારે પણ એને પૂછ્યું ગમે ત્યારે દરેક વસ્તુના જવાબ તરત જ આપી દે કે આપણે આમ કરીશું આમ કરીશું. અમે બી એની દરેક વાત સાથે એગ્રી થઈને જ આખો ફ્લેટ તૈયાર કરાવ્યો છે.